નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી આદર્શ હાઈસ્કૂલ બાપુનગર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 10 વિષય ગુજરાતી, એમાં આજે આપણે છઠ્ઠો પાઠ વાયરલ ઇન્ફેક્શન જોઈશું. તો વાયરલ ઇન્ફેક્શન પાઠના લેખક છે ગુણવંત શાહ. તેમનો જન્મ 12/3/1937 થયો હતો. આ પાઠનો સાહિત્ય પ્રકાર છે નિબંધ. પ્રથમ આપણે ગુણવંત શાહનો ટૂંકમાં પરિચય મેળવીશું. ગુણવંત ભૂષણલાલ શાહનું વતન સુરત જિલ્લાનું રાંદેર છે. તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, અમેરિકાની મિશિગન યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે સેવાઓ આપેલી છે. કાર્ડિયોગ્રામ, રણ તો લીલાછમ, વગડાનો ની તરસ ટહુકાની, વિચારોના વૃંદાવનમાં તેમના નોંધપાત્ર નિબંધ સંગ્રહો છે. બિલ્લો ટિલ્લો ટચ અને જાત ભણીની જાત્રા તેમની આત્મકથા છે. ગાંધીના ચશ્મા, રામાયણ માનવતાનું મહાકાવ્ય અને મહાભારત માનવ સ્વભાવનું મહાકાવ્ય તેમના વ્યક્તિ વિચાર ચિંતનના ગ્રંથો છે. તેમણે રંજીતરામ સુવર્ણચંદ્રક તથા દર્શક એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સાહિત્ય રત્ન એવોર્ડ મળ્યો છે. ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કારથી પણ તેઓ સન્માનિત થયા છે. આ નિબંધમાં લેખકે આપણા સમાજની અનેક મર્યાદાઓ તરફ આંગળી ચીંધી છે. આપણે આરોગ્યની કાળજી બરોબર લેતા નથી, જેના કારણે અનેક હઠીલા રોગો શરીરમાં ઘર કરી જાય છે. પહેલું સુખ તે જાતે નર્યા, એ આપણે ત્યાં કહેવત છે, પણ જીવનમાં ભાગ્યે જ કોઈ ઉતારે છે. કુટેવો અને આરોગ્ય એક સિક્કાની બે બાજુ છે. અહીં લેખકે આપણું ધ્યાન દોરે છે કે જો સફાઈનો મહિમા થશે તો આપોઆપ આરોગ્યમાં પણ સુધારો થશે. એ જ રીતે પાન, ગુટકા, સિગારેટ જેવા વ્યસનોમાં લોકો ડૂબેલા છે. માત્ર પ્રેમ તત્વ જીવનને સુંદર બનાવે છે, એ સંદેશ પણ આ નિબંધમાં પડેલો છે. સરળ ગદ્યમાં અનેક મહાનુભાવોના સંદર્ભો દ્વારા લેખકે પોતાની વાતને ધારદાર બનાવી છે અને પ્રજાકીય જાગૃતિનું કામ કર્યું છે. તો વાયરલ ઇન્ફેક્શન નિબંધમાં લેખકે માનવીની આરોગ્ય પ્રત્યેની બેદરકારી પ્રત્યે ધ્યાન દોર્યું છે. પાન, ગુટકા, સિગારેટ વગેરે વ્યસનો અને સ્વચ્છતા પ્રત્યે બેદરકારી આરોગ્ય માટે હાનિકારક છે. આ સત્ય હજી આપણે સમજી શક્યા નથી. આ નિબંધનો સંદેશ એ છે કે સ્વચ્છતાનું મહત્ત્વ સમજવું અને દુર્વ્યસનોથી દૂર રહેવું કેવળ નિર્વ્યાજ પ્રેમ જ માનવીના જીવનને સમૃદ્ધ બનાવે છે. લેખકે આ નિબંધમાં પ્રજાને નિર્વ્યસની અને સુખી જીવન જીવવા માટે જાગૃત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ પાઠની વિગતે સમજૂતી મેળવીશું. એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરતા. પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય કે એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો કોને સજા કરતા? તો ડાક્ટરને. સેમ્યુઅલ બટલરે એક એવા આદર્શ સમાજની કલ્પના કરેલી જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય. બર્ટ્રાન્ડ રસલે એક નિબંધમાં ભારે ગમત કરી કે કાર ખોટકાઈ પડે તો એનો માલિક થોડો શરમાય છે. એટલે કે આપણી વસ્તુને નુકસાન થાય છે તો એનો માલિક શરમાય છે, પરંતુ માણસ પોતાનું શરીર ખોટકાય તેવી વાત બીજાઓ આગળ ગૌરવપૂર્વક કહે છે. એટલે કે માણસ, વ્યક્તિ જ્યારે બીમાર પડે છે તો બીજાની આગળ ગૌરવપૂર્વક એ રજૂઆત કરે છે. માણસ પોતાના શરીર સાથે નિર્દયપૂર્વક વર્તે છે. ભણેલા લોકો પણ ખાવા પીવામાં અભણની માફક વર્તે છે. ડૉક્ટરો પણ પોતાના આરોગ્ય અંગે ક્યારેય દર્દી જેવા જ બેદરકાર જોવા મળે છે. વર્ષો સુધી શરીર અપમાનિત થતું રહે છે. ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર એ તો અપમાનો અસહ્ય બની ગયા ત્યારે શરીર દ્વારા શરૂ થયેલો સવિનય કાનૂન ભંગ છે.
હૃદય રોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો, એટલે કે હૃદય રોગનો જે હુમલો છે કંઈ મફતમાં મળે છે કે નથી મળતો. અત્યારે તમે જોજો કે આપણે અહીંયા કોરોના વાયરસ જે ચાલી રહ્યો છે તો એમાં કેટલાને પણ એ બીમારી થઈ હશે. હૃદય રોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો, એ માટે વર્ષો સુધી મથવું પડે છે. શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઓફિસની ખુરશીમાં બેસાડી રાખવું પડે છે અને ગમે તે સમય ગમે તે અને ગમે તેટલું ખાવું પડે છે. એટલે કે સમયનો કોઈ સમય નક્કી જ હોતો નથી કે આ સમય ખાઈ લો, ગમે તે સમય ગમે તેવું ખાવું પડે છે. હૃદય રોગના હુમલા વખતે માણસને પરસેવો વસૂટી જાય છે. જીવનમાં કદી પણ પરસેવો નથી વળ્યો, તેથી શરીરે પોતાના માલિકને કરેલો એ ક્રૂર કટાક્ષ ગણાય. રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે તેને બેઠાણું પણ કહેવામાં આવે છે. આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી છે. હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે? ઘણા ખરા ખાટલા ખાલી પડી રહે એ જ તો હોસ્પિટલની ખરી શોભા છે. એટલે કે હોસ્પિટલમાં જે ખાટલા ખાલી રહે તો એ શું છે? હોસ્પિટલની શોભા છે. માણસ ન છૂટકે ડૉક્ટર પાસે જાય તેમાં કશું ખોટું નથી. ખરેખર તો સંપૂર્ણપણે નિરોગી હોય તેવા માણસોને નિયમિતપણે ડૉક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ અને બીજી બાબતોની ચકાસણી કરાવી લેવી જોઈએ. એટલે કે સમયાંતરે 6 મહિને કે 12 મહિને ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવું જોઈએ. પોતાનું આરોગ્ય જળવાઈ રહે તે માટેના સૂચનો ડૉક્ટર પાસેથી કોઈ ફરિયાદ ન હોય ત્યારે માંગવા જોઈએ. દાંતના ડૉક્ટર પાસે કોઈ પણ પ્રકારનો દુખાવો ન હોય ત્યારે સમયાંતરે જઈ આવવું જોઈએ. ડૉક્ટર રોગની જાળવણી માટે છે કે આરોગ્યની આ પ્રશ્ન ડૉક્ટરની કમાણી પર સીધો પ્રહાર કરનારો છે. ઓપીડીમાં કીડિયારું ઉભરાય એ તો સભ્ય ગણાતા સમાજની શરમ છે. અનાથાશ્રમમાં બાળકોની અને ઘરડાઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ કંઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય એ યોગ્ય નથી. ડૉક્ટરની તાવની ફરિયાદ કરનારા દર્દીઓને કાને આજકાલ 2 શબ્દો અચૂક પડે છે. કે આપણે જ્યારે ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર શું કહે છે કે વાયરલ ઇન્ફેક્શન, એટલે કે આ 2 શબ્દો ઘર કરી ગયા છે કે વાયરલ ઇન્ફેક્શન એટલે મોકલનારના સરનામા વગરનું વીપી પાર્સલ. ડૉક્ટરને કંઈ જ ન સમજાય ત્યારે આ 2 શબ્દો એની મદદે આવે છે. ડૉક્ટરોનો એમાં કંઈ જ વાંક નથી. જે દેશમાં જાહેર આરોગ્ય આટલું પાંગળું હોય ત્યાં ઢગલાબંધ વસ્તીમાં જથ્થાબંધ મહામારી હોવાની જ. જ્યાં ઇન્સાન અને ઉકરડો અડખે પડખે મળી સમજીને રહેતા હોય ત્યાં હોસ્પિટલો પણ ગંદી હોવાની. સ્વસ્થ હોસ્પિટલો વધારે પડતી મોંઘી હોય છે. સ્વસ્થ હોસ્પિટલોમાં લીલા પાટિયા પર સુંદર લખાણ એટલે કે અવતરણ હોય છે જે થોડે દિવસે બદલાતું રહે છે. ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સૂંઘ હોય છે તે ઝાઝી જોવા નથી મળતી. ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી. ગંદકીનો આવો સ્વીકાર દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. ગંદકીથી ભારે ખલેલ પામનાર ભારતના સૌપ્રથમ સાધુ સ્વામી વિવેકાનંદ હતા. પરીક્ષામાં પૂછાય કે હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાઈ શકે કે ગંદકીથી ભારે ખલેલ પામનાર ભારતના સૌપ્રથમ સાધુ કોણ હતા? તો કે સ્વામી વિવેકાનંદ. ગરીબી અને ગંદકી વચ્ચેના બહેનપણાને કારણે આપણી હોસ્પિટલોમાં ઢગલાબંધ દર્દીઓ બળમળતા રહે છે. વેદ, ઉપનિષદ, ગીતાના વારસા અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજાનો બહુ મોટો વર્ગ અભણ છે. આપણે ત્યાં રોગ નિયમ છે અને આરોગ્ય અપવાદ છે. સભ્ય સમાજમાં એથી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ. ગાંધીજી માંદગીને લગભગ અપમાન ગણતા અને પોતાની માંદગીને તો આધ્યાત્મિક ભૂલ તરીકે જોતા. તમાકુના ગુટખા ખાનારને સફરજન મોંઘું પડે છે. કે જે તમાકુ અને સિગારેટ પીવે છે એને સફરજન કેવું લાગે છે? મોંઘું લાગે છે. સિગારેટના ધુમાડા કાઢનારને ખજૂર, અંજીર, આલુ કે કાજુ મોંઘા લાગે છે. એટલે કે
જે ડ્રાયફ્રૂટ જે વસ્તુ હોય છે કેવી લાગે છે એમને? મોંઘી લાગે છે. નાસ્તામાં તળેલી વાનગી જ હોય, ફળ હોય જ ન શકે, એટલે કે એમને તળેલું અને મસાલાવાળું બહુ ગમે એમ, ફળ ગમતા નથી એમ. લગ્નના રિસેપ્શનમાં પાર્ટી આપનાર યજમાનનો પ્રેમા ઈરાદો જમવા આવેલા નર નારીઓના પેટની હાલત બગાડવાનો હોય છે, એવો વહેમ પડે તેવી સ્થિતિ છે. લોકો બસ ખાધે રાખે છે, પીધે રાખે છે અને જીવે રાખે છે. ઘણા લોકો એમ કે ખાવા માટે જીવતા હોય છે, જીવવા માટે ખાતા નથી એમ. માણસને ખાટલે ઘણું ખરું તો વેડફાઈ ચૂકેલું જીવન પડેલું હોય છે. ખાંસી વારંવાર આવે તોય કફ છૂટો નથી પડતો, પરંતુ સમજણ છૂટી પડી જાય છે. રોગના મૂળમાં સમજણમાંથીના છૂટાછેડા રહેલા છે. જે પોતાના શરીરને ન સમજે તે વળી બીજાને શું સમજે, એટલે કે પોતાના શરીર પર બેદરકારી ન રાખે તો બીજાને શું સમજી શકે એમ. મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્ત પર સીધો પ્રભાવ પડે છે. જેનું મન ભાંગી પડે તેનું શરીર પણ ભાંગી પડે છે. મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવી લેનારી છે. ઈર્ષા, એસિડિટી વધારે એવો પૂરો સંભવ છે. માનસિક તાણ બ્લડ પ્રેશરને સળી કરે છે. અતિશય ચિંતા પેટના અલ્સરને ખો આપે એમ બને. પતિ પત્ની વચ્ચેનો સંબંધ બંનેના સ્વાસ્થ્યને સીધી અસર પહોંચાડે છે. કેટલાક પરિવારોમાં ખળખળાટ હાસ્ય મહિને એક વાર પણ સાંભળવા નથી મળતું, એટલે કે જીવનમાં હસવું પણ એટલું જરૂરી છે. માણસે હસવાની એક પણ તક છોડવી ન જોઈએ. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. ભજનાનંદ તાણમાં ઘટાડો કરે છે. પ્રાર્થનામાં તાણને સખણી રાખવાની અદ્ભુત તાકાત રહેલી છે. રામે તાડકા નામની ભયંકર રાક્ષસીનો વધ કરેલો. આપણે તાક નામની વાસા વગરની ચૂડેલનો નાશ કરવાનો છે. દશેરાના દિવસે રાવણ વધ કરવાની જરૂર નથી, પરંતુ આપણા અહંકારનો વધ કરવાનો છે. અહંકાર એક એવો રોગ છે જે અસંખ્ય પરિવારોને પજવે છે અને પ્રજાવે છે. સર્વ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે તેવી શક્યતા પ્રમાણમાં વધારે રહે છે. જે વ્યક્તિ દાવપેચ રમે અને છળકપટમાં રાચે તેનું શરીર પણ સાવ નિરોગી ન રહી શકે. મનનો મેલો હોય તેવો આદમી ઘણું ખરું શારીરિક તકલીફ વગરનો ન હોઈ શકે. અસ્વસ્થ અને અસ્વસ્થ મન નશા તરફ જલ્દી વળે છે. સિગારેટનો ધુમાડો મનની બેચેનીનું જ વાયુ સ્વરૂપ ગણાય. ક્યારેક ધૂમ્રપાન કરનારો અને શરાબ સેવન કરનારો માણસ લાંબુ જીવી જાય ત્યારે લોકો એક કુતર્ક ચલાવે છે, જેમ જીવવું હોય તેમ જીવો. ફલાણા ભાઈને સિગારેટ પીવાથી શું નુકસાન થયું? એક સ્ત્રીનો ફોટો અખબારોમાં છપાયો. 127 વર્ષની એ સ્ત્રી ધૂમ્રપાન કરી રહી હતી. તેણે મુલાકાતમાં જણાવ્યું કે હવે તેણે સિગારેટની સંખ્યા ઘટાડી કાઢી છે. આવા દાખલા બને તેથી ધૂમ્રપાન ચાલુ રાખવું એ ઘરડો તર્ક છે. પ્રત્યેક માણસને મા, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો કદાચ શરાબની જરૂર નહીં પડે, એટલે કે માણસને ઘરમાંથી પૂરો પ્રેમ મળે તો એને શરાબની જરૂર પડતી નથી એમ. હજી આપણે ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર નથી થયો. લવ થેરપી માટે હોસ્પિટલ એ સાયક્રીએસ્ટિક પાસે જવું પડે. ભર્યો પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે. જીવન વીમો જરૂરી છે, પરંતુ જીવન શ્રદ્ધા એથીય વધારે જરૂરી છે. એમાં સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડન્ડ. માંદા પડવાનું આપણે માનીએ તેટલું સહેલું નથી, એટલે કે માંદા પડવું એ કંઈ સહેલી વાત નથી એમ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠ પૂર્ણ થાય છે. આ પાઠ મરો ત્યાં સુધી જીવો માંથી લેવામાં આવે છે. પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાઈ શકે કે વાયરલ ઇન્ફેક્શન પાઠ શેમાંથી લેવામાં આવે છે? તો કે મરો ત્યાં સુધી જીવોમાંથી લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું સ્વાધ્યાય લખવું અને યાદ કરવું.